प्रणाम समीक्षा छत्रसाल महाबली करियो बड़ी हुई। आज का हमारा अध्याय दो महामानव महामती सुपरमाइंड। कल हमने देखा प्रस्तावना में धनीश देवचंद्र जी एवं महाराज ठाकुर प्रभु श्री प्राणनाथ की प्रस्तावना हमने सुनी। आज का हमारा नया अध्याय नवयुग निर्माण पुनर्जागृति युग नवयुगनी आभार एवं महामती श्री प्राणनाथ जी महाराज कल की अवतार प्रभु श्री प्राणनाथની આવશ્યકતા ભૂતકાળના અમુક પ્રસંગો ભારતીય તત્વ ચિંતક મહાન પુરુષ શ્રી અરવિંદના સંસ્મરણો એમના સંદર્ભમાં એમના લેખો અને સેમિનારો સાંભળ્યા પછી ચકાસ્યા પછી એમણે એક મહામાનવ સુપરમાઇન્ડ એક આધ્યાત્મિક પુનર્યુગની જે એમણે જે વાત કરી હતી તે યુગનું નિર્માણ મહામતી સુપરમાઇન્ડ જે પ્રભુ શ્રી પ્રાણનાથ ઉપર 100% સત્યતા સાબિત થાય છે। મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજની આવેશવાણીના સંદર્ભમાં કહેવામાં આવે છે એમની વાણીની અંદર શ્રી અરવિંદની ધારણા એટલા માટે સાચી પડી કે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ પરમધામમાં શ્રીરાજજી એકમાત્ર પુરુષ એમની અર્ધાંગના શ્રી શ્યામારાણી દેવી શક્તિ એवं 12,000 બ્રહ્મ શિષ્યો સાથે જે ધામમાં રહે છે એ ધામને પરમધામ કહેવામાં આવે। ઉપરાંત શ્રીરાજજી પ્રભુ શ્રી પ્રાણનાથ એवं દેવી શક્તિ શ્રી શ્યામા મહારાણી અને 12,000 બ્રહ્મ શિષ્યોનો એકમેક પરસ્પર અદ્ભુત સંબંધ છે। એ આપણે અરવિંદના સેમિનારમાં ભાષણોમાં એમના પત્રોમાં દેખી શકીએ છીએ। નવા યુગની શરૂઆતની વાણીમાં એક વાતમાં પરમાત્મા પરમ આત્મા બ્રહ્માંગના બ્રહ્મપુરની બ્રહ્મ સૃષ્ટિઓની જાગૃતિ જે મહામતી સાથે સંબંધિત છે અને મહામતી શ્રી પ્રાણનાથજીની વાણી કુલજન સ્વરૂપ શ્રાપ 18,758માં જે બ્રહ્માત્માઓ પરમધામથી ઉતરીને આવી જેમ જેમ બ્રહ્માત્માઓ જાગૃત થતી જશે તેમ તેમ આ યુગનો સુવર્ણકાળ શરૂ થઈ જશે। હવે એ સુવર્ણયુગ કરવા માટે પૂર્વ ભૂમિકા તો બનાવવી પડી। એ પૂર્વ ભૂમિકા કોણ બનાવે? પરમાત્મા બનાવે, પરમપિતા બનાવે, શ્રી કૃષ્ણ પરમાત્મા બનાવે। એના માટે એમણે પૂર્વ ભૂમિકા બનાવવા માટે સૈકાઓ વીતી જશે, યુગો વીતી ગયા। તો એના માટે વેદશાસ્ત્રમાં, ઉપનિષદમાં, ભગવદ્ ગીતામાં, કલ્કીય પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં એવં પ્રમુખ જાતિ મુસ્લિમ કુરાનમાં અને ઈસાઈઓમાં બાઇબલમાં એવં સાધુ સંતોની ભવિષ્યવાણીમાં નવા યુગનું નિર્માણ પરિવર્તન યુગ સુવર્ણકાળ બ્રહ્માત્માઓ જાગૃત થયા પછીનો જે કાળ છે એની વાત કરી છે। નવયુગના કિસ્સાની અંદર માત્ર અરવિંદ એ વાત કરીને એવું નથી, પશ્ચિમ અને યુરોપ દેશોના મહાન વૈજ્ઞાનિકો તત્વચિંતકોએ પણ વાત કરી છે। એની અંદર થિયોસોફિકલ સોસાયટી ઓફ લંડન ના મહત્વના વ્યક્તિગત કે એડગર કાસ જેનો સમયગાળો 1877-1945 યુએસએ અને રોમ મોન્ટીગરીનું યુએસએમાં એમણે એમના વિચારો પશ્ચિમના દેશોમાં દર્શાવ્યા। એમણે કહ્યું હતું કે નવા યુગનું મંડાણ 20મી સદીમાં થશે, અર્થાત આ બધી બાબતો વૈજ્ઞાનિક સત્યતા પર આધારિત છે। એ ઉમર્યું એટલા માટે છે કે આ આભાર ને સ્વીકારવાની બાબતો વૈજ્ઞાનિક ધોરણે આગળ સાબિત કરીએ તો જેને હાઈ ફ્રિકવન્સી, હાઈ વોલ્ટેજ અથવા કર્લિયન ફોટોગ્રાફી એ વૈજ્ઞાનિક સત્યતા ઉપર આધારિત છે। આ પદ્ધતિનો વિકાસ રશિયન ડોક્ટર સેમસન કર્લિયન અને એમની પત્નીએ
ઈસવીસન 1970માં પશ્ચિમના અને સમગ્ર વિશ્વના દેશોને બતાવ્યો અને જાહેર કર્યો. પશ્ચિમના વિજ્ઞાનીઓએ વધુ વિકાસ કર્યો અને કેટલીક જૈવિક શક્તિનું બંધારણ જે દરેક વ્યક્તિમાં શરીરની પાછળ છુપાયેલું હોય છે, આ કર્લિયન ફોટોગ્રાફી દ્વારા ચકાસી શકાય છે. તેઓ માને છે કે હિન્દુઓ જેને પ્રાણમય કોષ કહે છે એની કેટલીક જૈવિક પ્રતિભાની આભા દરેક મનુષ્યની પાછળ હોય છે. હવે થિયોસોફિકલ સોસાયટી ઓફ લંડને સંશોધન કર્યું. પ્રાચીન ગ્રંથો, વેદ, શાસ્ત્ર, પુરાણ, કુરાન, બાઇબલ, કલ્કી પુરાણ, વિષ્ણુ પુરાણની અંદર તો એમણે જે બે મહામાનવ વિશે વાતચીત કરી એમાં છે દેવાપી અને મરુ. શરૂઆતમાં ભારતીય થિયોસોફિકલ સોસાયટીએ મેડમ બાલ્સ્કોટિકના કહેવાથી સંશોધન કર્યા. એ સંશોધનને અંતે એમણે બે મહામાનવ આ પૃથ્વી ઉપર 400 વર્ષ પહેલા ઉતરી આવ્યા, જેમના નામની શરૂઆત કેચ અથવા એમથી હતી. થિયોસોફિકલ સોસાયટીએ નોંધ કર્યું કે ઈસવીસન 1875માં માર્ગદર્શન આપ્યું કે ભારતીય પૂર્વ વેદ ઉપનિષદ મહાન ગ્રંથોની અંદર પરિવર્તન નો યુગ, નવયુગનું મંડાણ, એમાં કર્મ અને પુનર્જન્મના જે સાબિતીઓ આપી છે એ 100% શત પ્રતિશત શુદ્ધ થઈ. એની અંદર કેટલીક પૌરાણિક ગ્રંથોની સાબિતી માનવ બાલ્સ્કોટે બતાવી, જે હું આપને બતાવું છું. અનુલોમ વિલોમ પરસ્પર વિગ્રહો ભવત્યા વિક્રમ સ્થળ તેદ્ર ચ સપ્ત દષ્ટાત્રે યદા બુધક્ષ અવિશિષ્યતિ કલ્કી ભરવતી દુહા ચિત્રકૂટે વન્યરણે વિજ્યાભિરંદન ભવતી દેવાપી શાંતનો ભ્રાતા મરુ સુરક્વાજ વંશજ કલાપ ગ્રામ આસતે મહાયુગ બલવંતી. અહીંયા જે વાત કરે છે શાંતનુના મોટા ભાઈ દેવાપી રાજકાળ ત્યાગી મહાન યોગ સાધનામાં લીન બન્યા. એમની સાથે સાથે મરુ જે સ્વપુર સૂર્યવંશ રાજા હતા એ પણ મહાયોગ બળ ધ્યાનમાં લીન બન્યા. અહીંયા એમનો જે પ્રમાણ આપ્યા છે તે મરુષ્ય ભાગવતમાં 12મા સ્કંદમાં બીજા અધ્યાયમાં 37 38 શ્લોક, વિષ્ણુ પુરાણમાં 4થા સ્કંદમાં 24મા અધ્યાયમાં 45 કલ્કી પુરાણમાં 12મો સ્કંદ બીજો અને શબ્દ. તેઓ મહાયોગ બનવાના કોના માટે? માત્ર પ્રભુ શિવ શંકર, પ્રભુ મહાદેવ આદિ શિવ જે મહાયોગમાં હજારો વર્ષો સુધી પરમપિતા પરમાત્માની સાધનામાં જે લીન હોય છે એને મહાયોગ બળવાન કહે છે. મેડમ બાલ્સ્કોટિક એક મહાન તત્વચિંતક હતા, પ્રાચીનતમ ગ્રંથોના શોધનાર હતા. એમણે સંશોધન આપ્યું કે એના પછી ડોક્ટર એની બેસન્ટ ઈસવીસન 1905માં લંડનમાં લેક્ચર્સ આપ્યું અને એમણે બંને બતાવ્યું બે અલૌકિક શક્તિ ધરાવતા મહામાનવ સુપરમેન મહામતી દેવાપી ઉર્ફે ધનુષ્ય દેવચંદી, મરુ ઉર્ફે પ્રભુ શિવ પ્રાણનાથ મહારાજ ઠાકોર એ જાણીતા બન્યા અને એમને પશ્ચિમ અને યુરોપના દેશોએ સ્વીકાર્યા. થિયોસોફિકલ સોસાયટીની શરૂઆતની અંદર સાહિત્યમાં નવયુગનું મંડાણ, પ્રભાતની આભા, સુવર્ણ યુગ દર્શાવવામાં આવી છે. એ એકમાત્ર સમાનતા બે પ્રમુખ જાતિ હિન્દુ, મુસ્લિમ અને ઈસાઈ સમગ્ર વિશ્વમાં એમની પાસે સમાનતા, ઊંચ નીચ, કર્મ ધર્મ, અમીર ગરીબ, જાત પાતનો ભેદ મિટાવી વિશ્વ બંધુત્વની જે ભાવના વિકસાવે છે એવા બે મહાન સુપરમાન મહામતી ધનુષ્ય દેવચંદ્રજી અને પ્રભુ શ્રી પ્રાણનાથ તરફ પશ્ચિમના યુરોપના દેશો પણ નિર્દેશ કરે છે. સીધા દેખાવ પરથી એવું જાણવા મળે છે કે ઉચ્ચ આત્માઓની હયાતી આ દુનિયામાં છે.
માનવ શરીરની પ્રતિભાની પાછળ એક એવી આભા છે કે જે મનુષ્યના કર્મ અને પુનર્જન્મ ભાગવદ્ ગીતામાં કલ્કી પુરાણમાં વિશ્વપુરાણમાં 100% સત પ્રસિદ્ધ આપણને બતાવે છે. આવી ધારણાઓનો સિદ્ધાંત બે મહાન તત્વચિંતક મેડમ બાલ્સ્કોટિક અને એલિવાસન જે પશ્ચિમના દેશોના હતા, સાથે સાથે યુએસના રિચાર્ડ ડી એડગર અને સાથે સાથે એમની રૂથ મોન્ટેગેરીએ પણ વૈજ્ઞાનિક સંશોધન પછી સાબિત કર્યું. જે 1877થી માંડી 1905 સુધી યુરોપના દેશોમાં સ્વીકાર્યું કે બે મહામાનવ આ પૃથ્વી પર આવશે. બ્રહ્માત્માઓ જાગૃત થશે. જોડે જોડે જેમ જેમ બીજી બ્રહ્માત્માઓ જાગૃત થતી જશે તેમ તેમ આ સ્વર્ણયુગ ચાલતો જશે અને એક વિશ્વ બંધુતા સમાનતાની ભાવના વિકસશે. આજનો અધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરશું. કાલથી આપણે દેવાપી ઉર્ફ ધનુષ્ય દેવચંદજી મહારાજનો પ્રાદુર્ભાવ શા માટે આ દુનિયામાં આવ્યો, કેમ આવ્યો, શા કારણે આવવું પડ્યું એની પ્રસ્તાવના આજે આપણે જોઈ અને વાંચીને સાંભળી. કાલે આપણે ધનુષ્ય દેવચંદજી વિશે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. પ્રણામ.